અમરલાલજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે। અમરલાલજી, જણાવશો કે ગુજરાતમાં વરસાદને લઈ શું સ્થિતિ રહેવાની છે? ચોમાસું કેવું રહેશે આ વખતે? આપ શું અત્યારે ગણિત માંડી રહ્યા છો વરસાદને લઈ? ચોમાસું કેવું રહેશે એ પહેલા આપણે ચર્ચા કરીએ। હજુ અમદાવાદમાં વરસાદ રહેશે। આ ઉપરાંત જ્યાં વરસાદ નહોતા ઉત્તર ગુજરાતના ભાગોમાં, ત્યાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે સચરાચર વરસાદ થશે। પણ વધુ આપણે જોવા જઈએ તો જ્યાં ઓછા વરસાદનો વિસ્તાર છે ત્યાં કચ્છમાં આજે ઘણા ભાગમાં ભારે વરસાદ થશે, જેમાં ભુજ, ગાંધીધામ, આદિપુર અને રાપર આ ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે અને ભચાઉથી માંડીને આ ભાગમાં પણ ભારે વરસાદ થશે। ઉપરાંત જ્યાં વરસાદ નથી થયો એવા ભાગોમાં પણ ક્યાંક વરસાદ થવાની શક્યતા છે, જેમાં વાવ, થરાદ, દિયોદર આ ભાગોમાં પણ વરસાદ થશે અને મહેસાણા ભાગોમાં તો આજથી જ વરસાદ સારો થઈ જશે, જેમાં મહેસાણા, બેચરાજી, જોટાણા આ ભાગો, ઉપરાંત વિસનગરના ભાગો, સિદ્ધપુરના ભાગો અને ધીરે ધીરે વડનગરના ભાગોમાં અને તારીખ 17-18 સુધીમાં લગભગ મહેસાણાના ઘણા ભાગો આવરી જશે। એટલે મહેસાણાના ભાગોમાં તો આજથી જ ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે, કારણ કે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ હતો અને ઘણા ભાગોમાં વરસાદ નહોતો। અન્ય બાબતો જોઈએ તો આ હમણાં જે વરસાદ થવાનો છે લગભગ જે ઓફશોર જે ટ્રફ બનેલો છે એ પશ્ચિમ ઘાટમાં જરા લંબાયેલો છે। ઉપરાંત જે મોન્સૂન ધરી જે છે એ સરકીને રાજસ્થાનના ભાગોમાં થઈને લગભગ બંગાળના ભાગોમાં સરકેલી છે, ત્યાંનો પશ્ચિમ છેડો ગુજરાત તરફ છે। એટલે આના લીધે આ બાબતના લીધે ભારે વરસાદ થઈ રહ્યો છે। હજુ એનો એ પશ્ચિમ છેડો ગુજરાતમાં 3-4 દિવસ સુધી રહેવાની શક્યતા છે અને એક બહોળું સર્ક્યુલેશન પણ ઉપરલા લેવલે બન્યું છે। 1001થી 1004 મિલીબારના હવાનું દબાણ પણ છે અને આ બધી બાબતોમાં જોતા હમણાં તો પશ્ચિમ ઘાટમાં તારીખ 18થી 25માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, પરંતુ હમણાં 2-3 દિવસમાં જ ગુજરાતમાં સચરાચર સારો વરસાદ થવાની શક્યતા છે અને તારીખ 19થી 24માં પુષ્ય નક્ષત્રમાં પણ વરસાદ થશે, જેનું પાણી સારું ગણાશે। જી અમરલાલજી, એ પણ જણાવશો કે ખેડૂતો વરસાદની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે પોતાના પાક માટે। તેવામાં ખેડૂતો માટે આ ચોમાસું કેવું સાબિત થશે? કેવો વરસાદ રહેશે અને ખેડૂતોએ શું બાબત ધ્યાન રાખવી? જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની હજુ શક્યતા છે। પશ્ચિમ ઘાટમાં કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ રહેશે, પરંતુ જે વધુ વિગત જોઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે, જેમાં ભાવનગરના ભાગો, ઉનાના ભાગો, કેટલાક જૂનાગઢના ભાગો અને જામનગરના કેટલાક ભાગો પણ ભારેથી અતિભારે વરસાદ થશે। એટલે આ ભાગોમાં હજુ ઘણા ભાગોમાં તો વરાપ નથી થઈ, ત્યાં વરાપની સ્થિતિ ક્યારે થશે એ કહેવું મુશ્કેલ છે। ખેડૂતો વરાપ વિશે રહ્યા હતા, પણ ત્યાં પાછો વરસાદનો રાઉન્ડ આવી ગયો। ઉપરાંત જે વરસાદ ઓછો પડે છે કચ્છમાં, ત્યાં વાવેતર થયા છે, એ કચ્છમાં પણ હમણાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, દ્વારકાના ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો આ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને ભાવનગરના ભાગો ઉપરાંત રાજકોટના ભાગો, મોરબીના ભાગો, હળવદના ભાગો, કેટલાક ધાંગધ્રાના ભાગો, ચોટીલાના ભાગો, થાણના ભાગો, લીંબડીના ભાગો આ ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। એટલે હમણાં લગભગ 48 કલાકમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત ઉત્તર ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં હળવો વરસાદ છે, ત્યાં વરાપ થયેલો છે અને બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ નથી, કેટલાક ભાગમાં વરસાદ છે ત્યાં વાવેતર થઈ ગયા છે। એટલે આ વરસાદ જે છે હમણાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ઘણો સારો વરસાદ વાવેતર માટે સારો રહેશે, પરંતુ આ વરસાદનું પાણી જે છે સારું ગણાતું નથી। એટલે 19મી તારીખથી પુષ્ય નક્ષત્રમાં જે વરસાદ થશે તેનું પાણી સારું ગણાશે અને આ ભાગમાં આ અરસામાં પણ વરસાદ થવાનો છે।
એટલે ખેડૂતો માટે જે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર સારા છે. દક્ષિણ ગુજરાતના લગભગ અમુક ભાગોમાં અને સુરતના અમુક ભાગમાં કેટલાક ભાગોમાં આફતનો વરસાદ છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં આફતનો વરસાદ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કેટલાક ભાગમાં આફતનો વરસાદ થશે. કચ્છના કેટલાક ભાગોમાં પણ જે વરસાદ જે છે વધુ વરસાદ એ તેનાથી કેટલાક જળાશયોમાં પાણીની આવક આવશે. પરંતુ ઘણા ભાગમાં સારો તો ઘણા ભાગમાં આફતનો વરસાદ રહેવાની શક્યતા જણાશે. પરંતુ આ વખતે વરસાદ મેઘ પ્રકારના વાદળો બનતા નથી. 150 કિલોમીટર આવરી લેવા મોટા વાદળો બનતા નથી. આ લગભગ અપરિયાય સર્ક્યુલેશન કારણે કેટલાક સર્ક્યુલર સર્જાય છે, કેટલાક ઓફ આખા જે ટ્રપ સર્જાય છે તેના કારણે આ વરસાદ થાય છે. પણ સારા વરસાદ થવા માટે 1000 કિલોમીટરની ડાયામીટર હોય, 400 કિલોમીટરની ત્રિજ્યા હોય, આવડો મોટો વિસ્તાર હોય, 500 અને મોટો જમાનો લઈ દેશના મધ્ય ભાગમાંથી વરસાદી વાહન આવતું હોય, 500 કિલોમીટરના ઝડપે ધીરે ધીરે ચાલતું હોય, આવા વરસાદી વાહનો નથી. જે વાદળો થાય છે ભિન્ન ભિન્ન નાના પ્રકારના વાદળો થાય છે. લગભગ 100-150 કિલોમીટર એરિયાને આવરી લે એવા મોટા વાદળો હોય તો જ આ વરસાદ સારો થાય. એટલે હમણાં પશ્ચિમ ઘાટમાં તો સારો વરસાદ થશે, પશ્ચિમ ભારતમાં આપણા, પણ અન્ય ભાગમાં જે વરસાદ છે એ લા નિનોની કન્ડિશન થાય તો જ સારો થઈ શકે. અને લા નિનોની કન્ડિશન ક્યારે થશે એ કહી શકાય તેમ નથી. જો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં થાય તો ઋતુ પરિવર્તન જેવું થશે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદ થશે. અને જો લા નિનો નહીં બને તો દેશના ઘણા ભાગમાં મોન્સૂન કમજોર પણ રહી શકે તેવી સ્થિતિ છે. જી બિલકુલ. અંબાલાલજી, એ પણ જણાવશો ગુજરાત વિશે ખાસ વાત કરવી છે કે આપે કહ્યું કે અતિ ભારે વરસાદ વરસશે અને જ્યારે બહુ જ ભારે માત્રામાં વરસાદ વરસે છે ત્યારે ખેડૂતો માટે તેને અતિવૃષ્ટિ કહેવામાં આવે છે. તે તેમના પાક માટે યોગ્ય નથી. તો આપ જે આગાહી કરી રહ્યા છો, આપ જે વિશ્લેષણ કરી રહ્યા છો, શું તે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાવાની છે ખેડૂતો માટે કે પછી તેમના પાક માટે પ્રમાણસર વરસાદ વરસશે? દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 200 મિલીમીટર કે 300 મિલીમીટર જેવો થશે. આ ભાગમાં અતિવૃષ્ટિ છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગમાં પણ અતિવૃષ્ટિ જેવું રહેશે. કચ્છના કેટલાક ભાગમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહેશે. એટલે આ ભાગમાં તો જો વાવેતર કરેલા હશે તો તેના માટે તો સારું નથી, કારણ કે વરાપ થઈ નથી. અને કેટલાક વોટર લોગિંગ કન્ડિશન હશે તો એ પાક માટે સારું નથી, કારણ કે એ પાક ઘણી વખત પછી પીળો પડી જાય. ફિઝિયોલોજી જે પ્લાન્ટની છે એ બરાબર રહે નહીં. પરંતુ ઉત્તર ગુજરાતના ભાગોમાં કંઈક વરસાદ સોનારૂપ સાબિત થશે અને ઓછો વરસાદ થતાં લગભગ 2 ઇંચ 3 ઇંચ એટલામાં વરાપ થશે. અને આ વરાપથી લગભગ સારી રીતે વાવેતર કરી શકાશે. 19-24માં પણ હળવા ભારે ઝાપટા પડશે, જે પુષ્ય નક્ષત્રનું પાણી સારું છે. એટલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક મહેસાણાના ભાગો માટે આ વરસાદ જરા વરદાન રૂપ સાબિત થાય તેવો જણાશે. જી બિલકુલ. એટલે કે આપ કહી રહ્યા છો કે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં આ જે વરસાદ છે તે કાચા સોના રૂપી સાબિત થશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં અતિવૃષ્ટિની સંભાવના છે. હવે અંબાલાલજી, મારે શહેરી વિસ્તારોની વાત કરવી છે. મોટા શહેરો છે રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગર, આ બધા જે શહેરો છે ત્યાં વરસાદને લઈ શું સ્થિતિ રહેવાની છે? કારણ કે આજે આપણે અમદાવાદમાં જોયું કે 1 થી 2 ઇંચ વરસાદ આવ્યો અને પછી શહેર આખું પાણી થઈ ગયું. હવે આ બધા શહેરોમાં શું સ્થિતિ રહેવાની છે? શહેરોની સ્થિતિ તો મ્યુનિસિપલ કોર્પોરેશને જોવાનું રહ્યું, કારણ કે વોટર લોજિંગ કન્ડિશન અથવા તો મોન્સૂન પ્લાન પહેલથી બનાવવો જોઈએ. પણ મોન્સૂન પ્લાન પહેલાં આપણે અન્ય બાબતો જોઈએ તો મચ્છરની સ્થિતિ પણ જોવાની રહી. જો પાણી ફરી જશે મચ્છરની સ્થિતિ થશે અને ઘણી વખત રોગચાળો પણ ફાટી નીકળવાની સ્થિતિ છે. એટલે જેમ બને તેમ વોટર લોજિંગ કન્ડિશન ન થાય અને પાણીની જે નિતાર વ્યવસ્થા બરાબર શહેરમાં કોર્પોરેશનો અથવા મ્યુનિસિપલ કોર્પોરેશન મોન્સૂન પ્લાન બનાવે અગાઉથી આગોતરો તો સારું રહેશે. અને કેટલાક ભાગમાં તો જે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં જે ભારેથી અતિભારે વરસાદ થવાનો છે ત્યાં આગોતરું જનધન માટે આગોતરું આયોજન કરવું જોઈએ.
કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે, ત્યાં પણ આગોતરું આયોજન કરવું જોઈએ. અને આ માટે જે જનધનની કાળજી રાખવી ઈષ્ટ રહે. જી બિલકુલ અમરલાલજી, આ વખતે આપણે ખૂબ જ આકરા તાપનો પણ સામનો કર્યો, જોરદાર ઠંડી પણ પડી હતી. શું ચોમાસું પણ તેવું જ રહેવાનું છે આખું ગુજરાતમાં આ વખતે, કે ધમાકેદાર એન્ટ્રી રહેશે આખું ચોમાસું મેઘરાજાની? ચોમાસાને ધમાકેદાર એન્ટ્રી તો ક્યારે જ રહી શકે? જ્યારે લા નીનોની કન્ડિશન બને ત્યારે. આ વખતે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ તટસ્થ છે, આયોડી તટસ્થ છે, અને લગભગ દક્ષિણ ગોળાર્ધમાં પોષક સ્થિતિ નથી. આ ઉપરાંત બંગાળ ઉપસાગરનું વહન એટલું બધું સક્રિય નથી. અરબ સાગરનું વહન પશ્ચિમ ઘાટ સક્રિય છે. પરંતુ જે વાદળો જે બનવા જોઈએ, વરસાદગ્રસ્ત પ્રકારના વાદળો બનતા નથી, ચરીય પ્રકારના વાદળો બનતા નથી, મધ્ય ભાગમાં મોટા વાદળો સમૂહ આવતો નથી, 150 કિલોમીટર જેવા મોટા કદના વાદળો બનતા નથી, ઢગ વાદળો બનતા નથી. જે વાદળો બનશે 25માં બને છે, એટલે ખરી વૃષ્ટિ થાય છે. એટલે આવી કન્ડિશન છે, જ્યાં સુધી વેપાર વાયુનું જોર નહીં વધે ત્યાં સુધી ચોમાસાની સ્થિતિ નબળી રહેશે. અને લા નીનોની કન્ડિશન અંગે તો હજુ હવામાનવિદો વૈજ્ઞાનિકોમાં અસમજતા છે. જો લા નીનોની કન્ડિશન કદાચ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં બને તો ભલે સપ્ટેમ્બરમાં નીકળવા પાક અવસ્થાને થોડુંક બગાડ થાય, પણ પાણીની સગવડ તો સારી થાય. એટલે આ બધી બાબતો અવલંબ છે. જ્યારે લા નીનોની કન્ડિશન સારી બને તો જ આ બાબતો સારી બનશે. અને વેપાર વાયુનું જોર હોવું જોઈએ, જેના કારણે પૂર્વ આફ્રિકાથી છેક ચીન સુધીના ભાગમાં જે વરસાદી વહન સારું રહી શકે તો જ સારો વરસાદ ગણી શકાય. અલબત્ત આવી સ્થિતિનું નિર્માણ ક્યારે થશે તે તો હવામાન વિદો જ કહી શકીએ. જી બિલકુલ અંબાલાલજી, આપણે જોયું કે છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્ર હોય કે પછી દક્ષિણ ગુજરાત અને થોડો મધ્ય ગુજરાતનો ભાગ પણ ત્યાં સારો વરસાદ વરસ્યો છે. તો આવનારા દિવસોમાં શું વરસાદની તીવ્રતા ઘટવાની છે કે પછી વધારે તીવ્રતાથી વરસાદ આવશે? આપનું શું માનવું છે? આ જે વરસાદ બની રહ્યો છે એ મોન્સૂન ટ્રફ થાય છે એના કારણે બની રહ્યો છે. પશ્ચિમ ઘાટ જે છે એક બાજુ પર્વતો છે, અને પર્વતોથી અંદર જે વરસાદ જતો નથી બીજી તરફ, એટલે ત્યાં જે વધારે પડતો વાદળાને હવાને ઠંડક મળે છે. એટલે પશ્ચિમ ઘાટમાં સારો વરસાદ થઈ રહ્યો છે, દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થઈ રહ્યો છે. પરંતુ બંગાળના ઉપસાગરનું વહન હજુ ઓગસ્ટમાં 7મી ઓગસ્ટ આસપાસ બનવાની શક્યતા છે. અને તે મજબૂત બને તો ગુજરાતમાં ઓગસ્ટમાં ફરી પાછો પુનઃ વરસાદ આવે તો જ આ સ્થિતિ સારી થઈ શકે. એટલે બંગાળ ઉપસાગરના વાહનો જ્યાં સુધી સક્રિય બનતા નથી, અરબ સાગરનું વાહન સક્રિય બનતું હોય છે. આ બંને વાહનો સક્રિય બને, બંને વચ્ચે ખાતો ન બને, લગભગ 5.5 કિલોમીટર ઊંચાના વાદળો હોય તો એ સારું ગણાતું હોય છે. એટલે ઉપરના સર્ક્યુલેશનો સારા બને અને આ બધી બાબતો બની. અત્યારે લગભગ 1001 થી 1003 મિલીબાર જેટલો હવાનું દબાણ છે. એટલે આ દબાણ તો બરાબર યોગ્ય છે, પણ જે હવાના ભેજવાળા પવનો જોઈએ, ભેજવાળા વાદળો જોઈએ, જ્યાં સુધી બંગાળ ઉપસાગરમાં સક્રિય નહીં રહે ત્યાં સુધી દેશનું ચોમાસું અથવા મધ્યપ્રદેશનું ચોમાસું સારું રહેવાની શક્યતા, મધ્ય ભાગનું ચોમાસું સારું રહેવાની શક્યતા નથી. અલબત્ત દેશના ઘણા ભાગોમાં લા નીનોની કન્ડિશન ન બને તો ચોમાસું કમજોર રહી શકે તેમ છે. જી બિલકુલ અંબાલાલજી, ખેડૂતો આ વરસાદની કાગડોળે રાહ જોતા હોય છે. તેવામાં ગત વર્ષે આપણે જોયું હતું કે ખૂબ જ ઓછો વરસાદ વરસ્યો હતો, ખેડૂતોને જોઈએ એટલો વરસાદ નહોતો વરસ્યો. તો આ વખતની જે ચોમાસાની સિઝન છે તે ખેડૂતો માટે કેવી જવાની છે? કેવો વરસાદ રહેશે? ખેડૂતો માટે ચોમાસામાં શું વરસાદ જ ક્યાં બરાબર થયો છે? વરસાદ થાય, લગભગ 3-4 આંગળ ઊંડી, 5-6 આંગળ ઊંડી જમીન પલળે તો કંઈક પાકના, ધારો કપાસ જેવા છોટી મૂળવાળા જે પાકો હોય એમાંથી કંઈક પાણી લઈ શકે. એટલે વરસાદની સ્થિતિ જો હમણાં આવી છે, અમદાવાદમાં પણ હમણાં આ વરસાદ થયો, હજુ વરસાદ રહેવાનો છે. એટલે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પર્યાપ્ત નહોતો. અલબત્ત કેટલાક ભાગમાં જો વરસાદ હતો સૌરાષ્ટ્રમાં, તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ ઓછો પણ હતો. જામનગરના કેટલાક ભાગમાં વરસાદ હતો તો જામનગરના કેટલાક ભાગમાં વરસાદ ઓછો હતો.
કારણ વાદળો જે છે પેચીસા બને છે. લગભગ 100 થી 150 કિલોમીટર એવરેજ વાળું વાદળ બનતું હોય તો સારો વરસાદ આવી શકે. એટલે મેઘ પ્રકારના વાદળો અને સ્તરીય વાદળો બને, ઢગ વાદળો બને, આવા વાદળો બનતા નથી. આ તો ભૌગોલિક કન્ડિશનના કારણે ગુજરાતમાં સારો વરસાદ થઈ રહ્યો છે. એટલે જ્યાં સુધી ઉત્તર ગુજરાતમાં તો આ વરસાદ સારો છે, ખેડૂતો પણ વરસાદ માટે સારું છે. પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થાય, સારો વરસાદ થાય તો નર્મદા બે કાંઠે થાય, અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા પણ છે. પણ મધ્યપ્રદેશમાં વરસાદ થવાની શક્યતા પણ છે. પરંતુ આ વખતના જે સ્થિતિ છે તે ચોમાસા માટે વાદળોની ઘણી કમજોર સ્થિતિ છે. એટલે આ સ્થિતિમાં પર્યાવરણવિદો જે છે એ આપણા ટોપોગ્રાફી પ્રમાણે ગુજરાતમાં તો સારો વરસાદ થશે, પરંતુ અન્ય ભાગમાં વરસાદ થાય તો ત્યાંનું પાણી ગુજરાતમાં આવી શકે. અને આવી સ્થિતિ માટે લા નીનોની કન્ડિશન વૈજ્ઞાનિકો કહે છે તે યોગ્ય છે. વેપાર વાયુનું જોર વધે તે યોગ્ય છે. અત્યારે મોટાભાગના જે સમુદ્ર ફેક્ટરો છે એ ફેક્ટરો ન્યુટ્રલ છે, તટસ્થ છે. આ ફેક્ટરો ક્રિયાશીલ બને તો જ સારો વરસાદ થઈ શકે તેમ છે. નહીંતર તો લગભગ નહીં બને લા નીનોની કન્ડિશન તો દેશમાં મોન્સૂન લગભગ ઘણા ભાગમાં કમજોર રહી શકે તેમ છે. અથવા તો થશે તો 25માં વરસાદ થશે, અને ધીરે ધીરે કોઈ ભાગમાં વરસાદ સારો તો કોઈ ભાગમાં વરસાદ ઓછો, એવી રીતે ખંડ વૃષ્ટિ થવાની ધારણા છે. જી બિલકુલ. અમરલાલજી, એ જાણવું છે કે ઘણીવાર એવું થતું હોય છે કે એક જગ્યાએ ધોધમાં વરસાદ વરસે છે, એક જગ્યાએ વરસાદ વરસતો જ નથી. આજે આપણે જોયું હતું કે સુરતમાં જે વરસાદ આવ્યો ત્યાં 14.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ આવ્યો, નેત્રંગમાં 6.5 ઇંચ વરસાદ આવ્યો, પરંતુ બાકીના ભાગમાં જોઈએ એટલો વરસાદ નહોતો વરસ્યો. તો આટલો બધો અનરાધાર વરસાદ એક જગ્યાએ ક્યાંક એકદમ કોરું ધાકોર, આની પાછળનું શું કારણ? એક જ બાબત કહ્યા, ઓફશોર ટ્રફ જે પશ્ચિમ ઘાટમાં બરાબર જબરજસ્ત બની રહ્યો છે, જેના કારણે વરસાદ સારો છે. કારણ કે ત્યાં પર્વતમાળા છે પશ્ચિમ ઘાટમાં, એટલે પર્વતમાળાની જે બીજી બાજુ તો વરસાદ ઓછો રહે, પર્વતમાળાની વરસાદ આ બાજુ સાદો રહે, એટલે ત્યાં મોન્સૂન કન્ડિશન સારી છે, એટલે ત્યાં વરસાદ સારો છે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ એ અરબ સાગરના એની ગતિવિધિ જે સારો છે વરસાદ, અને જે બંગાળ ઉપસાગરનું જે વહન આવ્યું ત્યાંની સાનુકૂળતા, અપર એર સર્ક્યુલેશન કારણે સાનુકૂળતાના કારણે હમણાં જે વરસાદ આવ્યો એ વરસાદ સારો આવ્યો. એટલે આ ચોમાસું જે છે એ અત્યારે સારું છે. પણ આપણે એક જ વસ્તુ હંમેશા કહીએ છીએ કે વાદળોનો સમૂહ બનતો નથી, મેઘ વાદળો નથી, તરી વાદળો નથી, વાદળોનો પેચીસ નાની છે. એટલે આ વાદળો જે છે એ ખંડ વૃષ્ટિ કરે છે. એક ભાગમાં ભારે વરસાદ તો એક ભાગમાં ઓછો વરસાદ, એટલે બધે સરખો વરસાદ વરસાવી શકાય તેવા વાદળો નથી. એટલે હમણાં આપણે સારો વરસાદ લાગશે તો હમણાં ઘણા ભાગો એવા છે ભાઈ અમારે તો ઓછો વરસાદ છે. એટલે આવી સ્થિતિનું નિર્માણ જે છે એ દેશના ભાગોમાં જ્યાં સુધી ન્યુટ્રલ કન્ડિશનમાંથી પોષક કન્ડિશન ના બને વેપાર વાયુની, ત્યાં સુધી આ કન્ડિશન ક્વચિત પશ્ચિમ ઘાટ માટે ભૌગોલિક કન્ડિશન માટે સારી રહેશે. પણ મધ્યપ્રદેશમાંથી જો વરસાદના વહન હોય અને બીજા દેશોની પણ નદીઓ આપણા ભાગમાં તેના પાણી જલસ્તરમાં આવતું હશે તો એનું પણ આપણે જોવું રહ્યું. જી બિલકુલ. આભાર અમરલાલજી, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો